ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જેટલું શીખી ગયા છીએ આ ચેપ્ટરમાં એના થોડાક બેઝિક એમસીક્યુની ગણતરી કરવા પ્રયત્ન કરી. બરોબર ધ્યાનથી સમજજો કે આમાં આપણે W બરાબર Q ડેલ્ટા V એટલે કે Q V2 માઇનસ V1 આ સૂત્રના ઉપયોગવાળા થોડાક દાખલા લઈએ છીએ. પહેલા એવી છે એકદમ દાખલા બધા, સહેજ પણ તકલીફ પડે એવા નથી. પહેલો એક્ઝામ્પલ ધ્યાનથી જોઈએ. તમને રકમ હું વાંચું છું, તમારે સમજવા પ્રયત્ન. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્લસ ક્યુ વિદ્યુતભાર, તમારે લખતા જવાનું નોટમાં. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉગમ બિંદુ પર મૂકેલો છે. બિંદુ એ એના આયામ છે 0A. આગળથી માઇનસ ક્યુ વિદ્યુતભારને બિંદુ બી A0 પર સુરેખ માર્ગે એથી એટલે સુરેખ માર્ગ AB પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? એટલે કે માઇનસ ક્યુ વિદ્યુતભારને A થી B પર સુરેખ માર્ગે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? પહેલો એક્ઝામ્પલ છે, ખૂબ ધ્યાનથી સમજજો. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો છે. તમારે A થી B જવાનું છે, તો W બરાબર Q VB માઇનસ VA. A થી B એટલે B ના સ્થિતિમાનમાંથી A નું સ્થિતિમાન બાદ કરવાનું. સ્મોલ ક્યુ બરાબર તમને શું આપ્યું છે? માઇનસ ક્યુ. આપણે આને Q0 રાખીએ, અહીંયા Q0 રાખીએ એટલે તમને ખબર પડે કે Q0 બરાબર માઇનસ ક્યુ છે. હવે આ એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કોનું છે? તો પ્લસ ક્યુનું છે. તો VA બરાબર 1/4πε0 Q અપોન R, અંતર R. આ અંતર તો એ છે, જુઓ એમ, આ અંતર પણ એ છે, તો છેદમાં એ. આ જ રીતે VB બરાબર 1/4πε0 Q અપોન S થશે. બરોબર છે. VA અને VB સરખા છે, તો VA બરાબર VB, તો W શું થશે? જુઓ, તો W બરાબર Q0 VB માઇનસ VB બરાબર 0 થઈ જશે. તો કાર્ય 0 આવ્યું. કાર્ય શું આવ્યું? 0 આવ્યું. ધ્યાનપૂર્વક આખો દાખલો જોઈ લો. બરોબર છે. આ દાખલો પૂછાયેલો છે ભૂતકાળમાં, નીટ 2005માં. નીટ 2005માં પૂછાયેલો દાખલો જ મેં તમને ગણાયો છે. બરોબર મગજમાં ઉતરી ગયું હશે. કાર્ય સાહેબે કેવી રીતે ગણ્યું? પાક્કા પાયે. ઓકે, ચાલો હવે એક બીજો દાખલો. ધ્યાનથી જોજો. આ એક્ઝામ્પલ 1 પૂરું થયું કોમ્પિટિટિવ પરીક્ષાનું. આ એ બિંદુ, ચલો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર, આ એક સી બિંદુ છે. સી બિંદુથી આપણે અહીંયા એક અર્ધવર્તુળાકાર ચાપ દોરવાની છે. આ દોરી જુઓ, અર્ધવર્તુળ છે. આ બી બિંદુ છે, આ ડી બિંદુ છે. અહીંયા આગળ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. આ અંતર 2L છે. A અને B વચ્ચેનું અંતર 2L છે. A અને B વચ્ચેનું અંતર 2L છે. આ બિંદુઓ પર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકેલા છે. બિંદુ સી એ A અને B નું મધ્ય બિંદુ છે. રકમ બોલું છું, સાંભળવાની અને લખતા જવાની. આખી રકમ બોલું છું, સાંભળજો, લખતા જજો. બે બિંદુઓ કેપિટલ A અને B વચ્ચેનું અંતર 2L છે. આ બિંદુઓ પર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂકેલા છે.
બિંદુ સી એ બિંદુ એ અને બી નું મધ્યબિંદુ છે. તો પ્લસ ક્યુ વિદ્યુતભારને અર્ધવર્તુળાકાર માર્ગ ઉપર સીઆરડી આ માર્ગ છે. સીઆરડી એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? એટલે તમારે અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, એને આ રીતે ગતિ કરાવી સી થી ડી આગળ લઈ જવાનું છે. તો કાર્ય શોધવાનું છે. તો આપણું સૂત્ર છે, તો Q0 ની જગ્યાએ તો Q છે, ડેલ્ટા વી તમે ડી આગળ પહોંચશો. ક્યાંથી આવ્યા? તો સી. આટલું જ છે સૂત્ર. જુઓ તો વીડી અને વીસી શોધવાનું થયું. શું શોધવાનું થયું? વીડી અને વીસી શોધવાનું થયું. જુઓ મિત્રો, આ નીટ 2007 નો દાખલો છે. પેલા JEE વાળા ગભરાતા ને, તમારા પૂછેલા દાખલા પણ હું લઈશ, પણ આપણે એક સૂત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. આ JEE કક્ષાનો જ દાખલો છે. તો પહેલી વસ્તુ સી, વીસી. સી આગળ કોણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે? તો એ ઉપરનો પ્લસ ક્યુ પણ કરે, એટલે વી પ્લસ ક્યુ નું પણ હશે અને વી માઇનસ ક્યુ નું પણ હશે. હવે આ કેટલા અંતરે છે? તો આ અંતર તમને ખબર પડશે, આ એલ છે, આ પણ એલ છે. તો આપણે લખી શકીએ 1/4πε0 Q/L માઇનસ 1/4πε0 Q/. કેમ માઇનસ આવ્યું? તો વિદ્યુત ભાર કેવો છે? માઇનસ. તો આ જવાબ શું થઈ ગયો? 0. તો વીસી ની કિંમત શું છે? 0. વીસી ની કિંમત તો 0 થઈ ગઈ. આ સી આગળ. હવે ડી આગળ. ડી આગળ વી ડી બરાબર શું થશે? તો હવે આ ડી બિંદુ, તો આ અંતર પણ એલ જ થવાનું. તો એના કારણે વી પ્લસ ક્યુ વત્તા વી માઇનસ ક્યુ. હવે અંતર બદલાઈ ગયું મિત્રો. જુઓ, પ્લસ ક્યુ થી આ બિંદુ દૂર છે, માઇનસ ક્યુ થી એલ અંતરે છે, આનાથી 2l પ્લસ એલ 3l અંતરે છે. એટલે અહીંયા જવાબ બદલાશે. 1/4πε0 ક્યુ ના છેદમાં શું લખીશું કહો? 3l માઇનસ 1/4πε0 ક્યુ ના છેદમાં આનાથી કેટલા અંતરે? તો એલ અંતરે. તો જુઓ, ક્યુ કોમન કાઢી લઈએ આપણે. 4πε0 બરોબર છે 1/3l માઇનસ 1/l. 3l રસા નાખો તો Q/4πε0 બરોબર છે 3l રાખીએ તો અહીંયા આગળ 1 માઇનસ 2 લખવું પડશે. બરોબર છે, તો માઇનસ થશે. તો વીડી બરાબર માઇનસ ક્યુ ના છેદમાં 3 દુ 4 તરી. હા, અહીંયા 3 આવશે, અહીંયા 3, એકમાંથી 3 જશે એટલે -2 થશે. તો 4 તરી 12 પાઈ ε0 એ 2 ભાગ 4 છે 6, એટલે -Q/6πε0L. જો બરોબર છે. તો હવે W બરાબર આ શું? આમાં કિંમત મૂકવાની. તો વીસી તો 0 જ છે, તો ક્યુ વીડી માઇનસ વીસી કિંમત મૂકો. ક્યુ માઇનસ ક્યુ 6πε0L. જવાબ આવી ગયો તમારો કે W બરાબર માઇનસ ક્યુ ક્યુ 6πε0L. તો જુઓ, 2 દાખલા તમને એક સરખા સૂત્રના શીખવાડ્યા. બરોબર છે, મગજમાં ઉતરી ગયું હશે પાક્કા પાયે. ઓકે, હવે ત્રીજો દાખલો. એક્ઝામ્પલ 3 જોઈએ આપણે. આ પણ એકદમ સહેલો દાખલો છે. આમાં પણ આપણને કોઈ તકલીફ પડે એવું છે નહીં. હવે આમાં વિદ્યુત સ્થિતિમાન શોધીને કાર્ય જ ગણવાનું છે, પણ તમને થોડીક પદ્ધતિ બદલી છે. ત્રિકોણ આપો એ બી સી. આ મધ્ય બિંદુ ડી, આ મધ્ય બિંદુ ઈ,
એ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર, બી ઉપર પ્લસ ક્યુ, સી ઉપર પ્લસ ક્યુ. બરોબર જુઓ આકૃતિ ધ્યાનથી જુઓ. આ નીટ 2011 નો દાખલો છે. હું પૂછાયેલા જ ગણાવું છું કે તમારા મગજમાં ક્લિયરિટી આવે. પ્રશ્ન શું છે આખી રકમ હું બોલું સાંભળો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલા છે. ત્રિકોણની બાજુઓ બીસી અને એસી ની લંબાઈ 2a છે. બીસી અને એસી ની લંબાઈ 2a છે. એટલે આ બીસી ની લંબાઈ 2a, એસી ની લંબાઈ 2a. એટલે બીજા શબ્દોમાં ત્રિકોણની બાજુનું માપ 2a છે. ડી બિંદુ ડી અને બિંદુ ઈ, આ ડી એ બીસી નું મધ્ય બિંદુ છે અને ઈ એ એસી નું મધ્ય બિંદુ છે. તો પ્રશ્ન આટલો છે કે કેપિટલ પ્લસ ક્યુ ને ડી થી ઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? સમજ્યા છો તમે? પ્લસ ક્યુ ને ડી થી ઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો મિત્રો હવે મને કહો કે તમારે શું કરવું પડે? તો આટલું જ સૂત્ર છે, W બરાબર ક્યુ વી માઇનસ વી ડી. એટલે ઈ આગળ વિદ્યુત સ્થિતિમાન અને ડી આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવાના, કિંમત મૂકવાની, જવાબ લાવવાનો. હવે અહીંયા પ્રશ્ન એ થયો કે આ ઈ આગળ સ્થિતિમાન કેટલા વિદ્યુત ભારો? તો જુઓ આનું પણ છે, આનું પણ છે અને આનું પણ છે. ત્રણે ત્રણ વિદ્યુત ભારો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે મિત્રો. પાક્કા પાયે મગજમાં. હવે પ્રશ્ન એ થાય શું આ અંતર કેટલું? બી થી ઈ નું અંતર કેટલું? આ બે તો અડધું અડધું એ લઈ લઈશું. હવે તમે મને કહો કે એ કેવી રીતે ગણીશું? ચલો વિચારો. ચલો જવાબ. બીઈ નું માપ શોધવાનું છે આપણે. હવે બીઈ નું માપ શોધો કે એડી નું માપ શોધો, સરખું જ થાય. આપણે મેં એડી દોરી દીધું છે. જુઓ તો અહીંયા જુઓ, આ એમાંથી અહીંયા આ લંબ દોર્યો છે, તો આ માપ એ થશે. આ ખૂણો આપણો 60 થશે. ખૂણો કેટલો થશે? 60. આટલું માપ શોધવું છે. આ માપ આપણી જોડે 2a છે. 2a અને a તો તમે અહીંયા પાયથાગોરસ પણ વાપરી શકો, ખૂણો ના વાપરવો હોય તો. બરોબર છે. તો એડી બરાબર શું થશે? એડી બરાબર 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, 4a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે 3a સ્ક્વેર, એડી સ્ક્વેર. તો એડી બરાબર √3a સ્ક્વેર એટલે √3a. આ જ માપ બી થશે. જુઓ પાયથાગોરસથી શીખવાડ્યું. આપણે શું કર્યું કહો? અહીંથી અહીંયા લંબ દોર્યો. હવે મિત્રો અહીંયા આગળ ઈ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલા જણના કારણે છે? વી બરાબર શું છે? તો વી એ પ્લસ વી સી પ્લસ વી બી. તો બધામાંથી 1/4πε0 હું કોમન કાઢું છું. 1/4πε0. આમાં ક્યુ અપોન એ, સીમાં પણ ક્યુ અપોન એ પ્લસ ક્યુ અપોન √3a. થયો આપણો જવાબ? બરોબર. આમ રાખીએ. ચાલો હવે ડી આગળ. વી આગળ પણ આ ત્રણે ત્રણના કારણે વી એ પ્લસ વી બી પ્લસ વીસી. જો સૂત્ર જુઓ ધ્યાનથી. આમ તો દાખલો મૌખિક ગણવાનો હતો પણ આખો ગણાવું છું. વી એ 1/4πε0 કોમન. આ એ ના માટે તો એ થી કેટલું અંતર છે? √3a. આ પણ √3a. તો અહીંયા ક્યુ ના છેદમાં √3a પ્લસ બી થી કેટલું અંતર? એ. તો ક્યુ ના છેદમાં એ પ્લસ ક્યુ ના છેદમાં એ. હવે જો આ બે સૂત્રો સરખા થઈ ગયા મિત્રો. એટલે કે ઈ અને ડી આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું જ છે. હોશિયાર વિદ્યાર્થી તો ગણ્યા વગર જવાબ 0 લખે છે. વી અને વીડી 0 થઈ ગયા અહીંયા. તો હવે શું થશે?
તો W બરાબર Q VE માઇનસ VE બરાબર 0. આ બંને સરખા છે, જુઓ આ બંને સરખા જવાબ આવ્યા છે. તો અહીંયા જવાબ શું આવ્યો? 0. જવાબ શું આવ્યો? 0. થોડુંક ખોપડીમાં ઉતારવા પ્રયત્ન કરજો મિત્રો, બરોબર છે? અઘરું લાગે પણ ગણવું તો પડશે જ, ગણવું તો પડશે જ. હવે ચોથો દાખલો આપણે જોઈએ, એક્ઝામ્પલ 4. આ આપણે જરા JEE નો લઈએ, પ્રેક્ટિસ જ કરવાની છે આપણે, ખ્યાલ આવે છે કે આપણે શું છે. હવે પ્રશ્ન કંઈક આરો છે, P અને Q બિંદુઓ નું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ અને -4 વોલ્ટ છે. તો 100 ઇલેક્ટ્રોનને P થી Q લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? જવાબ જૂલમાં લાવવાનો છે. ચાલો JEE નો દાખલો જુઓ. તો ઇઝી ગોઈંગ છે ભાઈ, જુઓ એકદમ ઇઝી. ક્યાંથી ક્યાં જવાનું છે? P થી Q. તો W બરાબર Q VQ માઇનસ VP. હવે Q બરાબર શું? તો 100 ઇલેક્ટ્રોન એટલે 100 ગુણ્યા, જુઓ તો 1.6 ગુણ્યા 10⁻17 કુલમ, આટલો વિદ્યુતભાર છે. તો W બરાબર 1.6 ગુણ્યા 10⁻17 VQ -4 -10 14 થયા. 14 ગુણ્યા 16, 14 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻17 ગુણ્યા -14. તો 14 ગુણ્યા 1.6 કરો એટલે 22.4 ગુણ્યા 10⁻17 થાય. એટલે આ જવાબ થયો તમારો 2.24 ગુણ્યા 10⁻16 જૂલ. તો જોઈ લો દાખલો ફટાફટ, આગળના જેવો જ દાખલો છે. તો એક સરખા સમીકરણ વાળા મેં તમને 4 દાખલા ગણાવ્યા મિત્રો. આનાથી વધારે ગણાવવાની હવે મને નથી લાગતી કોઈ જરૂર હોય, આનાથી વધારે ગણાવવાની કોઈ જરૂર લાગતી નથી. ખ્યાલ આવી ગયો હશે 4 દાખલામાં તમને, બરોબર છે? ચલો હવે આગળ આપણે જે શીખ્યા છીએ એની વાત કરીશું. ચાલો હવે સમસ્થિતિમાન પૃષ્ઠનો એક દાખલો લઉં છું. કાર્યના બહુ ગણ્યા, એક વેરાયટી દાખલો છે આપણો કે આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે. આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. શું શોધવાનું કીધું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાનું કીધેલું છે. હવે મિત્રો અહીંયા આગળ આકૃતિ જોઈએ. આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. કેટલા વોલ્ટનું? 10 વોલ્ટ. આ કેટલા વોલ્ટનું સમસ્થિતિમાન પૃષ્ઠ? 20 વોલ્ટ. આ કેટલું? 30 વોલ્ટ. બરોબર છે? તો હવે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર કઈથી કઈ તરફ હોય? કોમન જરા કઈથી કઈ? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. અને જુઓ આ બધા પૃષ્ઠો એકબીજાથી આમ સરખા અંતરે દેખાય છે ને, તો અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર જે દોરીએ મિત્રો એ આ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપે હોવું જોઈએ. જુઓ આ બે પૃષ્ઠ આપ્યા છે ને, આ બે પૃષ્ઠ છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા આપણી વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આ જોજો, આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખા પૃષ્ઠને લંબરૂપે છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે મિત્રો. હવે અહીંયા એક ખૂણો આપેલો છે જે મેં દોર્યો નતો, હવે દોરીનો છે. આ 30° ખૂણે છે, બધા 30° ખૂણે છે. આ 30° ખૂણે છે, 30° ખૂણે છે.
બરોબર મિત્રો? તો હવે અહીંયા તમને એમ થાય કે આપણે ગણીશું કેવી રીતે? તો હું તમને એક સૂત્ર યાદ કરાવડાવું. ઈ બરાબર તમે શું લખો છો? માઇનસ ડીવી બાય ડીઆર લખો છો ને? ઈ બરાબર, એક મિનિટ, ઈ બરાબર માઇનસ ડીવી બાય ડીઆર લખો છો. તો મિત્રો ડીવી બરાબર ઈ ડોટ ડીઆર થાય. જોજો જરા, સમજો જરા. આ અલગ વસ્તુ છે મિત્રો અને આ અલગ છે. ડીવી બરાબર માઇનસ ઈ ડોટ ડીઆર થાય. સમજ્યા છો કે નથી સમજ્યા તમે? તો ડીવી બરાબર માઇનસ ઈ ડીઆર કોસ થીટા લખાય. ઈ ડીઆર કોસ થીટા લખાય. તો ઈ બરાબર શું થાય જુઓ? માઇનસ ડીવી ના છેદમાં ડીઆર કોસ થીટા. મેં તમને શીખવાડ્યું યાદ હોય તો કે વી નું વિકલન ઈ આપે અને ઈ નું સંકલન વી આપે. બરોબર છે? આનું સંકલન કરીએ તો વી મળી જાય. એ તમને યાદ હોવું જોઈએ. હવે બરોબર યાદ રાખવાનું, ડીવી બરાબર ઈ ડોટ ડીઆર. ના, હવે તમને ખબર તો છે ને કે વિદ્યુત સ્થિતિમાન એટલે તો કાર્ય. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરથી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ડી ડબલ્યુ બરાબર તો એફ ડોટ ડીઆર જ હોય ને. ડી ડબલ્યુ બરાબર શું હોય? ડી ડબલ્યુ બરાબર એફ ડોટ ડીઆર. તો આ બળની જગ્યાએ શું છે? ઈ. આ બળ જ છે ને, એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ, ડોટ ડીઆર. આ કાર્ય છે, વિદ્યુત સ્થિતિમાની કાર્ય. તો આ જુઓ, કમ્પેર કરો, મગજમાં ઉતરી જશે. ઈ ડોટ ડીઆર છે, બરોબર છે? તો બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર છે. બળ અને સ્થાનાંતરનો ડોટ કાઢી નાખ્યો એટલે કોસ થીટા લખ્યું. હવે જો સૂત્ર તૈયાર થઈ. ઈ બરાબર માઇનસ ડીવી બાય ડીઆર. બરોબર છે? હવે અહીંયા આગળ આ જે વિદ્યુત ક્ષેત્ર છે આપણું, એ આ પૃષ્ઠ સાથે કેટલો ખૂણો બનાવે છે? આ ખૂણો જુઓ, આ ખૂણો કેટલો થાય? હવે જોઈને કહો મને તમે. આ 90 છે. 90 ને 30 કેટલો થશે? 120. કેટલો થશે? 120. તો અહીંયા થીટા કેટલો મૂકવાનો થશે? 120. ડીવી તો આ બેની બાદબાકી તમે કરી શકશો. ડીવી એટલે તમને ખબર પડી જશે, માઇનસ 20 ઓછા 10 ડીવી. ડીઆર બરોબર છે તો 10 સેન્ટીમીટર. તો 10 ગુણ્યા 10 ની માઇનસ 2 અને આ કોસ 120. બરોબર છે? તો ઉપર કેટલું થઈ ગયું જુઓ? 20 માંથી 10 જાય 10 એટલે માઇનસ 10 છેદમાં 10 ની માઇનસ 1 એટલે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 જ રાખીએ છીએ. કોસ 120 માઇનસ 1/2. બરોબર છે? 2 ઘાત ઉપર જશે. આ 10 ગયા, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ના છેદમાં 10 ની માઇનસ 2 એટલે 2 ગુણ્યા 10 ની 2 એટલે 200 વોલ્ટ પ્રતિ મીટર. 200 વોલ્ટ પ્રતિ મીટર. ઘણા પરસેવો વળી ગયો હશે. આ થોડોક એડવાન્સ દાખલો લીધો છે મેથ્સના છોકરાઓ માટે. તો ઈ બરાબર ડીવી અપોન ડીઆર કોસ થીટા કર્યું અને થીટા આપણે 120 લીધો છે. જુઓ, વિદ્યુત ક્ષેત્ર આજે જાય છે, બરોબર છે, એણે બનાવેલો ખૂણો આપણે એક્સ અક્ષ સાથેનો કેટલો લીધો છે? 120 લીધેલો છે મિત્રો. પાકા પાયે? ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને. જો આ અઘરું પડતું હોય તો ઈ બરાબર ડીવી બાય ડીઆર, આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ પણ હું તમને શીખવાડું મિત્રો. ડીઆર એટલે બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર. ડીઆર એટલે બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર. એ સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર. ડીવી તો ખબર છે, 20 માંથી 10 જશે એટલે 10 આવી જશે. તો મિત્રો ધ્યાનથી જુઓ કે આ આપણે વિદ્યુત ક્ષેત્ર આમ લંબ રૂપે દોર્યું છે. એટલે આપણા આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બરોબર છે? આ રીતે આપણે અક્ષ જવા દીધો છે. આ
અહીંથી તમે લંબ દોરવાનો થશે. ધ્યાનથી જોજો. આ જે છે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, લંબરૂપી. આખી આકૃતિ ફરી દોરીને સમજાવું છું. આ 90 નો કોણ છે. સામે આ માપ તમારું 10 સેન્ટીમીટર છે. આ કર્ણ છે. આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ, આ બીજું. તો આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું લંબ અંતર છે. બરોબર છે. તો મિત્રો આ ખૂણો તમને 30 ખબર છે. તો સાઈન 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ કરી શકીએ. જુઓ, સાઈન 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ કરી શકીએ. તો સામેની બાજુ શોધવાની છે. આ કર્ણ કેટલો આપ્યો છે? 10. તો 10 ગુણ્યા 10 ની માઇનસ 2 લખો છો. હવે સાઈન 30 એટલે 1/2. તો આ ઉપર લો તો સામેની બાજુ બરાબર 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ભાગ્યા 2. તો 5 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો E બરાબર dV કેટલું? તો 20 ઓછા 10. આ 5 ગુણ્યા 10 ની માઇનસ 2. તો 10 છેદમાં 5 ગુણ્યા 10 ની માઇનસ 2. તો ભાગ ચાલ્યો. 5 2 ઉપર 10 ની 2 ઘાત થઈ. તો 200 વોલ્ટ પ્રતિ મીટર. 200 વોલ્ટ પ્રતિ મીટર. 200 વોલ્ટ પ્રતિ મીટર. આ રીતે પણ ગણી શકાય છે. થોડુંક કન્ફ્યુઝ થતા હો તો થજો, વિચારજો. સરસ મજાનો દાખલો હતો. હવે ચાલો આગળનો દાખલો જોઈએ. રકમ વાંચો. બરોબર. 3 વિદ્યુત ભારો -q +q અને -q એક સીધી રેખા પર મૂકેલા છે અને સમાન અંતરે છે એકબીજાથી. જો આ તંત્રથી આ વિદ્યુત ભારોના તંત્રથી જે તંત્ર બને વિદ્યુત ભારો એની કુલ સ્થિતિ ઊર્જા 0 હોય તો q ભાગ્યા q શોધવાનું છે. ગણતરી કરીએ. 3 વિદ્યુત ભાર -q +q -q એકબીજાથી સમાન અંતર, એટલે આ r તો આ 2r અંતર ગમે તે. હવે અહીંયા u બરાબર શું થશે? જુઓ, તંત્ર. તો બરોબર ધ્યાનથી જુઓ. પહેલો વિદ્યુત ભાર, બીજો, ત્રીજો. નંબર આપી દઈએ 1 2 3. યાદ આવે છે? u12 u13 પ્લસ u23. 3 વિદ્યુત ભારોના માટે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા કુલ કેટલી? u12 u13 u23. થિયરી યાદ કરી લેજો. થિયરી યાદ કરીને બેસજો, નહીતર ગણતરી થશે નહીં. ચલો 1 2 1/4πε0 બરોબર છે. -q કેપિટલ Q છેદમાં r. 1 3 1/4πε0 -q છેદમાં 2r પ્લસ 1/4πε0 2 3. તો q -q છેદમાં r થશે. હવે આ 0 કીધી છે. 0 કીધી છે તો 1/4πε0 બરોબર છે, અને છેદમાંથી r આટલું કોમન કાઢો. તો -q માઇનસ પ્લસ q². બરોબર છે. છેદમાં અહીંયા 2. અહીંયા r કાઢ્યું તો અહીંયા 1 વધ્યું છે. અહીંયા -q. હવે આ આખું પદ અહીંયા 0 જોડે ગયું. 0 જોડે ગયું એટલે 0 થઈ ગયું. તો 0 બરાબર. હવે આમાંથી શું કોમન નીકળે છે? હજી જુઓ. આ બંનેનો સરવાળો થશે. -2qq પ્લસ q²/2. બરોબર છે. તો 2qq બરાબર q²/2. બરોબર છે. એક q ઉડી ગયો. તો 2q બરાબર q/2. તો q ભાગ્યા q બરાબર આ બે છેદમાં લઈ જાઓ 1/4. તો q ભાગ્યા q બરાબર 1/4. ધ્યાનથી જુઓ. આજે થોડા હેવી દાખલા લઉં છું. કોમ્પિટિટિવ પરીક્ષાને અનુરૂપ MCQ લઉં છું હું તમને. બરોબર છે. તો એકદમ ક્લિયર ખબર પડી જવી જોઈએ. દાખલો ધ્યાનથી જોઈ લો, પછી દાખલો ગણીને
આજનું લેક્ચર સમાપ્ત કરીએ, કારણ કે હવે પછીના લેક્ચરની અંદર આપણે થિયરી આગળ વધારવાની છે અને પછી બીજા બધા દાખલા પ્રકરણ સંપૂર્ણ પતે પછી લેવામાં આવશે. પણ આ વચ્ચે મેં તમને થોડીક એમસીક્યુની પ્રેક્ટિસ કરાવી. દાખલો વિદ્યુત સ્થિતિમાન V બરાબર 5 પ્લસ 4x² છે. તો x બરાબર 0.5 મીટર અંતરે આવેલા 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. કોના ઉપર લાગતું બળ શોધવાનું છે? 2 માઇક્રોકુલમ ઉપર. હવે આપણે જાણીએ છીએ કે બળ બરાબર F બરાબર QE. Q આપેલો છે -2 માઇક્રો. શોધવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય તો આપણે બળ ગણતરી કરી શકીએ. આપ્યું છે શું? V. V ની ઉપરથી E કેવી રીતે શોધવાનું? તો તમને આ સૂત્ર યાદ આવશે. V બરાબર -dV/dr. આ વ્યાપક સૂત્ર યાદ કરો. અહીંયા તમારું V છે એ x નું વિધેય છે. તો V બરાબર શું લખાશે? dV/dx. V બરાબર E બરાબર, મિત્રો ભૂલ થઈ ગઈ લખવામાં, E છે. ઉતાવળમાં V લખી કાઢ્યું, સુધારી દેજો. E બરાબર -dV/dr. આ વ્યાપક સૂત્ર. તો R ની જગ્યાએ અહીંયા x છે, તો E બરાબર -dV/dx લઈશું. જો અત્યારે આપણે ખાલી x વાળો દાખલો લીધો છે, પછી x, y, z ત્રણે ભેગા હોય તો ગણતરી કેવી થાય એ હું તમને આના પછીના દાખલા લઈશ ત્યારે શીખવાડીશ. બીજા દાખલા લઈશ ત્યારે. તો E બરાબર dV/dx કરવાનું છે, એટલે વિકલન કરવાનું છે. E બરાબર -dV/dx 5 પ્લસ 4x². તો E બરાબર 5 નું વિકલન, માઇનસ તો છે જ, 0, 4 2 8x. તો E બરાબર શું થઈ ગયું? -8x. E બરાબર શું થયું? -8x. માં x બરાબર 0.5 મીટર મૂકતા. જો x બરાબર કેટલું મૂકવાનું છે? 0.5 મીટર. તો E બરાબર -8 કૌંસમાં 0.5. તો 8 × 40, એટલે અહીંયા શું થશે? -4 વોલ્ટ પ્રતિ મીટર. વોલ્ટ પ્રતિ મીટર. ધ્યાનથી જોઈ લો આખું. હવે F બરાબર કયું સૂત્ર? QE. તો -2 × 10⁻⁶ ગુણ્યા -4 બરોબર છે. તો F બરાબર -- પ્લસ 8 × 10⁻⁶ ન્યૂટન. 8 × 10⁻⁶ ન્યૂટન. તો આખો દાખલો મગજમાં બેસી ગયો છે. જુઓ તમે આખો દાખલો જોઈ લો, બંને દાખલા દેખાશે. બે દાખલા જોઈ લો આખા. તો જો મેં તમને આજે શું શીખવાડ્યું? તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા E બરાબર dV/dr નો ઉપયોગ પણ શીખવાડ્યો. સમસ્થિતિમાન પૃષ્ઠની પણ વાત કરી, કાર્યની ગણતરીની પણ વાત કરી. તો જેટલી બને એટલી મેં તમને વેરાયટી વાળા દાખલા લેવા પ્રયત્ન કર્યા છે અને બધા મોટા ભાગના પરીક્ષામાં પૂછાઈ ગયેલા દાખલાઓ લીધા છે. તો આવી થોડીક પ્રેક્ટિસ કરી દેજો. બીજા દાખલા પ્રકરણ પૂરું થયા પછી કરવામાં આવશે. ધન્યવાદ. આજનું લેક્ચર આટલે અહીંયા પૂરું કરી દઈએ છીએ.